આહાહાહા! એક સખીની આડીથી આજે મને આ લખાણ કયો, ગીત કયો, પદ કયો એ મળી આવ્યું અને એના શબ્દ જોયા તો એવા જોડાયેલા શબ્દો એવા ભાવથી અને એની ભાવભંગીમાં અને શ્રીનાથજીના શિંગારની શું આભા બતાવી છે. તો મન થયું ચલો ને હરિરાય મહાપ્રભુજીની કૃપાથી રંચક આના ઉપર જોઈએ. શ્રી ગોવર્ધન नाथ की जय. गजब की बांसुरी बजती है तो वृंदावन बशैया की, करूं तारीफ क्या मुरली की के मुरलीधर कन्हैया की. વાહ! શ્રી ઠાકોરજી વૃંદાવનમાં લલિત ત્રિભંગી થઈને મુરલી બજાવી રહ્યા છે. ગજબ કી બાંસુરી બજાવી રહ્યા છે. તો ગોપીજનોને જ્યારે બાંસુરી સંભળાય છે ત્યારે કહે છે કે ગજબ કી બાંસુરી બજતી હે. કેવી બાંસુરી વગાડે શ્રી ઠાકોરજી? તો કે પછી પંખી ઉડતા હોય ને તો એ ત્યાં ને ત્યાં રોકાઈ જાય, પવન વાતો હોય ને તો એ સ્થિર થઈ જાય, નદી સરિતા યમુનાજી વહેતા હોય ને એ સ્થિર થઈ જાય, નાના નાના વાછરડા એ મૃગ લાઓ બધા જ અગર ભોજન કરતા હોય ને તો એ તૃણનો કટકા એના મોઢામાં રહી જાય અને સ્તબ્ધ થઈ જાય. એવી બાંસુરી શ્રી ઠાકોરજી વગાડી રહ્યા છે, એવી બાંસુરી શ્રી ઠાકોરજીની વાગી રહી છે. તો ગજબ કી બાંસુરી બજતી હે તો વૃંદાવન બશૈયા કી કોની, કે વૃંદાવનમાં જે વસે છે ને પેલો છલિયો નટખટ શ્યામ સુંદર લલિત ત્રિભંગી મદન મોહન શ્રીજી બાબા એની. તો કરું તારીફ ક્યાં મુરલી કી. હવે જે મુરલીનો તાન આવી રહ્યો છે ને એમાં ધ્યાન લગાવવું, એની તારીફ કરવી કે મુરલીધર કનૈયા કી, કે જે સુંદર રસાળ અધરો પર એને મુરલી ને રાખી છે, એ શ્યામ સુંદર, એ વદન કમળની, એ ભાવભંગીમાની, એ શ્રી અંગોની, એ સાક્ષાત મદોન્મત જે કામદેવને પણ હરાવી દે કૃષ્ણની તારીફ કરવી ગોપીને સમજાતું નથી. મોર મુકુટ ધારણ કિए તો મુરલી લીની હાથ, યહ બાનિક મેરે બન બસો સદા બિહારી લાલ. કેવા છે શ્રી ઠાકોરજી? મોર મુકુટ ધારણ કર્યો છે, આટલામાંથી એ બસ એ આપણા ઉપર પોતાનું રૂપ નું પેલું પાછું એના હાથમાં તો મુરલી લીની હાથ, મોર મુકુટ તો ધર્યો, એનાથી તો આટલા બધા આકર્ષિત કર્યા ગોપીજનોને, તાપમાં નાખ્યા, રહેવાતું નથી, અને એના ઉપર મુરલી લીની હાથ, પોતાના સુંદર કમલદલ અંગોલીય સમાન સુંદર હસ્તમાં, શ્રી હસ્તમાં મુરલી લીધી. યહ બાનિક મેરે બન બસો, અને આજે શ્રી ઠાકોરજીએ મોર મુકુટ ધારણ કર્યો છે, હાથમાં મુરલી ધરી છે, અને પગ ટેઢો કરી, ગ્રીવા ટેઢી કરી, કમર ટેઢી કરીને લલિત ત્રિભંગી જે બાનિક જે છબી છે ને એ મારા મનમાં વસી જાઓ સદા સદા સર્વદા નિરંતર માટે. બિહારી લાલ શ્રી ઠાકોરજીને જ વિનંતી કરે છે કે આપની આ સુંદર જે છબી છે એ મારા મનમાં વસી જાઓ. તો મોહન મૂરત શ્યામ કી, શ્યામની મોહન મોહિની મૂરત કીધી છે કે જે મોહી લે, જે એકવાર એને જોઈ લે ને, કોઈની દ્રષ્ટિ જો એકવાર શ્યામ સુંદર પર પડી જાય ને તો પછી એ ક્યાંય નું નથી રહેતું. એટલી મોહન શબ્દ વાપર્યો છે. તો મોહન મૂરત શ્યામ કી તો મો મન ગઈ શમાય, અને મારા મનમાં એવી રીતે શમાઈ ગઈ છે, જો મહેંદી કે પાત મેં તો લાલી લીખી ન જાય. કેટલું સરસ ઉદાહરણ આપ્યું છે કે મહેંદીના પાન લીલા હોય છે તો એમાં લાલાશ ને ભરવામાં નથી આવતી, એમાં લાલીમાં લખવામાં નથી આવતી, એ તો બસ હાથ ઉપર લાગે એટલે લાલ રંગ જ આપે છે, ભલે લીલા રંગનું પત્તું હોય. તો એવી રીતે શ્યામને જોતા જ એનો રંગ તન મન રોમ રોમમાં, મનમાં, આત્મામાં છવાઈ ગયો છે. એને છવાવાની જરૂર નથી, એમાં પ્રયત્ન કરવાની જરૂર નથી. સહજ રીતે શ્રી કૃષ્ણને યાદ કરતા, એની મુરલી સાંભળતા, એની લીલા સાંભળતા, એની કથા સાંભળતા, એના દર્શન કરતા, ખાલી એના મોરપીંછના દર્શન કરતા પણ
આપણો રંગે રંગ રોમે રોમ શ્યામ રંગમાં રંગાઈ જાય એવું કહે છે. बाकी है कलंग सिर पेच और मोर पंख भ्रुकुटी विशाल छवि कुंडल की ताकी है. એક એક જોઈએ. બાકી હે એટલે વાકી છે. વાકી છે શું? તો કે કલગી, સિર પર જે કલગી છે એના પર સિર પેચ છે અને એના પર મોર પંખ ધારણ કરેલા છે, માથાના શિંગારની વાત છે. એના પર એની ભ્રુકુટી વિશાલ, એના લોચન કેવા છે તો કે વિશાલ છે. વિશાલ છબી કુંડલ કી તાકી હે, અને કુંડળની છબી અને આ માથાના શિંગાર અને એના સુંદર શ્યામ રંગ, એ લોચન, એ વદન કમલ ઉપર જ્યારે નજર પડે ને તો એમ થઈ જાય કે બસ હવે અપલક નેત્રે બીજું કઈ જોવું જ નથી. અપલક નેત્રે માત્ર શ્યામને, માત્ર પ્રભુને, માત્ર કૃષ્ણને, માત્ર ઠાકોરજીને જ નિહાળવા છે. તાકી હે વહ જાલી જાકી ભ્રમણા સબ દૂર હોત, અને જે જાળીદાર વસ્ત્ર ધારણ કર્યા છે, તાકી હે, તાકી એટલે એમની પણ થાય. એટલે કહું છું કે શબ્દ કેવી રીતે મેળવેલા છે, જ્યાં બાકીનું બાકી પણ થાય, બાકીનું વાકી પણ થાય, અને તાકી એટલે એમની પણ થાય અને તાકવું પણ થાય. તાકી હે વહ જાલી જાકી ભ્રમણા સબ દૂર હોત, માત્ર એના જાળીદાર વસ્ત્રોનું એક વખત દર્શન થઈ જાય ને તો લૌકિક ભ્રમણાઓ બધી દૂર કરી દે છે શ્રી ઠાકોરજી. અને એની ઉપર હજી શિંગારની વાત કરે છે. ચોટી ઓર ચોલી કટી કાચની મજા કી હે. મજા કી જે આનંદદાયક છે શું? તો કે ચોટી ઓર ચોલી, શ્રી ઠાકોરજીએ જે ચોલી ધરી છે એ કટી કાચની, કમર ઉપર જે પેલો પીળો પટકો બાંધેલો છે ત્યાં નજર પડતા જ આહાહા ભાન ભૂલાઈ જાય છે એવું સુંદર. જાકી યે કીરત બ્રિજ મંડલ में ફેલ રહી. જાકી યે કીરત એટલે કીર્તિ અને પ્રભાવ જે વ્રજમંડળમાં હંમેશા ફેલી રહ્યા છે. प्रेमी प्रसिद्ध कहे कोट मद जाकी है, जाकी है मेरी मन अद्भुत स्वरूप देख नाथ द्वारे में, जाकी श्रीनाथ जी की बाकी है. બહુ સમજવા જેવું છે. પ્રેમી પ્રસિદ્ધ કહે કોટ મદ જાકી હે. અરે કૃષ્ણ વિશે પૂછવું હોય ને તો એના પ્રેમીને પૂછો. કોઈ ઋષિ મુનિ તપીને પૂછશો, તપ કરતા હોય ને પૂછશો તો એ ભગવાન જ કહેશે. અરે પ્રેમી જનોને પૂછો કે કૃષ્ણ શું છે તો કે પ્રેમી પ્રસિદ્ધ કહે, પ્રેમી જવાબ આવશે કે કોટ મદ ઝાકી હે. કેવી ઝાકી એટલે અહીંયા ઝાંખી, પાછું કેવી ઝાંખી છે તો કે કોટ મદ, કરોડો કામદેવને પણ માત કરી નાખે એવા સુંદર શ્રી ઠાકોરજી. ઝાકી હે મેરી મન અદ્ભુત સ્વરૂપ દેખ. અને આવું અદ્ભુત સ્વરૂપ ક્યાં જોયું? જે વૃંદાવનમાં કૃષ્ણ રૂપે હતું એ નાથ દ્વારે મેં. નાથ દ્વારામાં શ્રીનાથજી એવા બિરાજી રહ્યા છે. ઝાકી શ્રીનાથજી કી બાકી હે, કે જોતા એમ જ થાય કે બસ જોયા જ કરી. અને શ્રીનાથજીની ઝાંખી પણ કેવી છે તો કે બાકી હે, સુંદર હે. અને વારંવાર એવું જ લાગ્યા કરે કે હજી ઘણું બધું નિરખવાનું બાકી છે, નિરખવાનું બાકી છે. એવું આ સુંદર સુંદર શબ્દો, સુંદર ભાવ અને શ્રી ઠાકોરજીની કોટી કંદર્પ લાવણ્ય ને દર્શાવતું આ ગજબ કી સુંદર બજતી હે તો વૃંદાવન બસૈયા કી, કરું તારીફ ક્યા મુરલી કી કે મુરલીધર કનૈયા કી. શ્રી ગોવર્ધન નાથ કી જય.